નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્માર્ટ સિટી વડોદરામાં વહીવટી તંત્રની વધુ એક મોટી લાપરવાહી અને બેદરકારીના દ્રશ્યો ધોળા દિવસે સામે આવે છે. વડોદરાના વ્યસ્ત ગણાતા કોઠી 4 રસ્તા પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનના વાલ્વમાં અચાનક મોટું લીકેજ સર્જાતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા. વડોદરામાં સ્માર્ટ વહીવટના દાવાઓ વચ્ચે કોઠી 4 રસ્તા પાસે પાલિકાની હાઇડ્રોલિક શાખાની પોલ ખુલી ગઈ છે. આજે કોઠી 4 રસ્તા નજીકથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય વાહિનીના વાલ્વમાં અચાનક કોઈ ખામી સર્જાઈ હતી અથવા તો પ્રેશરના કારણે વાલ્વ તૂટી ગયો હતો. વાલ્વ લીકેજ થતાં જ જોતજોતામાં રસ્તાની વચ્ચોવચ્ચ 20 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા. મુખ્ય લાઇન હોવાના કારણે પાણીનું પ્રેશર એટલું ભયંકર હતું કે 4 રસ્તાથી પસાર થવું વાહન ચાલકો માટે મુશ્કેલ બની ગયું હતું. આ ધોધમાર પાણીના કારણે 4 રસ્તાની આજુબાજુ આવેલી દુકાનોની બહાર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને સ્થાનિક વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમનો ધંધો પ્રભાવિત થયો હતો. કલાકો સુધી પાણીનો આ જ રીતે વેડફાટ થયો હતો, પરંતુ પાલિકાના એન્જિનિયરો કે લાઇનમેને સમયસર વાલ્વ બંધ કરવા કે સમારકામ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા નહોતા. સ્થાનિક નાગરિકો પાલિકાના આવા વલણ સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી નસીબ નથી થતું અને ગંદા પાણીની ફરિયાદો રોજ ઓનલાઈન નોંધાય છે. છેવાડાના માનવીને પૂરતું પાણી આપવાની તંત્ર પાસે કોઈ ચોક્કસ નીતિ નથી, પરંતુ લાઇનોના યોગ્ય મેન્ટેનન્સના અભાવે આ પ્રકારે લાખો લીટર પાણી ગટરમાં વહી જાય છે. આ ગંભીર લાપરવાહી બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જવાબદારો સામે કોઈ કડકમાં કડક પગલાં લેશે ખરા, એ હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.